આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના સિલચરમાં રૂપિયા 23,550 કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે। પ્રધાનમંત્રી શ્રી મોદી આજે કોલકાતામાં અંદાજિત રૂપિયા 18,680 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે આસામથી રાજ્યના 48,58,000થી વધુ ખેડૂત પરિવારને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો જાહેર કર્યો। પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી ખેડૂત પરિવારોના ખાતામાં 9,908 કરોડ રૂપિયાથી વધુની રકમની ચૂકવણી કરી છે। આ પ્રસંગે જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના નાના ખેડૂતો માટે સામાજિક સુરક્ષાનું એક માધ્યમ બની ગઈ છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા સહાય વિતરણ કાર્યક્રમ, મેળાવડા અને કૃષિ મેળામાં તમામ લોકોએ પ્રધાનમંત્રીનું જીવંત સંબોધન નિહાળ્યું હતું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિવાસી સમુદાયના લોકોને જળ, જંગલ અને જમીનના સાચા રક્ષક ગણાવ્યા। તેમણે વિદેશી તાકાત સામે લડત આપનારા આદિવાસી સમુદાયના લોકોની પ્રશંસા પણ કરી હતી। ભરૂચના નેત્રંગમાં આદિવાસી ગૌરવ સંમેલનને સંબોધતા શ્રી સંઘવીએ કહ્યું કે આદિવાસી સમુદાયના વિસ્તારમાં નવા મોબાઈલ ટાવર લગાવાશે। રાજ્યમાં જળ સંચયના પ્રથમ અને દ્વિતીય તબક્કા હેઠળ કુલ 2,27,000થી વધુ કામ કરાયા। ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે કહ્યું, દેશમાં અનિયમિત વરસાદ અને વધતી જતી પાણીની જરૂરિયાતને પહોંચી વળવા કેન્દ્ર સરકાર દ્વારા જળ સંચય જનભાગીદારી અભિયાન શરૂ કરાયું છે। તે અંતર્ગત બોરવેલને ફરીથી ભરવાના કામ, ચેકડેમ, છત પર પડતા વરસાદી પાણીને સંગ્રહવાનું કામ, તળાવ ઊંડા કરવા અને પંચાયત ગ્રામ વિકાસ જેવા વિભાગના સંકલનથી 17 પ્રકારના જળસંચયના કામ કરવામાં આવી રહ્યા છે। આ અભિયાનમાં દેશના ટોચના 10 જિલ્લામાં સુરત પ્રથમ ક્રમે, જ્યારે જળસંચયના કામોમાં ગુજરાત સમગ્ર દેશમાં 6ઠા ક્રમે હોવાનું પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું। ભારતમાં દર વર્ષે તારીખ 16મી માર્ચને રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે જિલ્લામાં રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી અંતર્ગત આ વર્ષે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 9 મહિનાથી 5 વર્ષના બાળકો ઉપરાંત હવેથી 5 થી 10 વર્ષના તમામ બાળકોને જેમને અગાઉ રસી મળી ન હોય અથવા માત્ર એક ડોઝ લીધો હોય તેવા તમામ બાળકોને ઓરી રૂબેલા સ્પેશિયલ ડ્રાઈવમાં રસીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત કચ્છ જિલ્લામાં કુલ 285 સેશનનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026-27 માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂપિયા 2,585 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવશે। નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવે છે। ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે। કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી યોજાવાની છે, તેની પૂર્વ તૈયારીઓ વેગ પકડી રહી છે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નગરપાલિકાની ચૂંટણી માટે મુખ્ય અને મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિના આદેશ જારી કરાયા છે। આ અંગે સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાની ભુજ, અંજાર, માંડવી અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય તો નવરચિત નખત્રાણા નગરપાલિકામાં પ્રથમવાર ચૂંટણી યોજાશે। આ ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી અધિકારીના આદેશ જારી કરાયા છે। ટૂંક સમયમાં જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી માટે પણ ચૂંટણી અધિકારી નિમાશે તેમ જણાવાયું હતું। કચ્છમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં પશ્ચિમી વિક્ષોભની અસરથી આગામી તારીખ 18થી 20મી માર્ચ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। માવઠાથી ગરમીમાં રાહત મળશે તો ખેતીને ભારે નુકસાન થશે તેવી ભીતિ સેવાઈ રહી છે। આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું। આ સમાચાર આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા। હવે પછી આપ સાંજે 6:25 સ્થાનિક સમાચાર બુલેટિન સાંભળી શકશો। નમસ્કાર।